વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, ફાઇનલી શારીરિક કસોટી જે છે એ ડિક્લેર થઈ ગઈ છે એલઆરડી અને પીએસઆઈ બંને પરીક્ષા માટે. તો હવે વિદ્યાર્થી કન્ફ્યુઝન છે હાઇટને લઈને, વેઇટને લઈને, બરાબર, ઊંચાઈને લઈને, કેટલું દોડવાનું છે. તો શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ કસોટી વિશે સંપૂર્ણ માહિતી લઈને આપણે આવી ગયા છે એલઆરડી પીએસઆઈ. જો તમે ગુજરાત માટે તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો, ટોપિક પર આવીએ આપણે. શારીરિક કસોટીની પૂરી ડિટેલમાં માહિતી લઈશું આપણે. તમારે એક પણ પ્રશ્ન મિત્રો આમાંથી જશે નહીં. જો કોઈ પ્રશ્ન રહી જાય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, એનું સોલ્યુશન આપણે લાવશું. મિત્રો, ટોપિક પર આવીએ. ફ્રેન્ડ, ટોપિક પર આવીએ એના પહેલાં સ્પેશિયલી જો તમે ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો, હાઈકોર્ટની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે આ એપ્લિકેશન ખૂબ જ મહત્ત્વની છે. સીસી, મેન્સ, હાઈકોર્ટ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી જેવી તમામ પરીક્ષાઓ માટે તમામ સબ્જેક્ટની અહીંયા તમને ટેસ્ટ સિરીઝ મળશે. ફોર એક્ઝામ્પલ, આ તમે બધા વિષય જોઈ શકો મિત્રો: ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ, કરંટ અફેર્સ, ગુજરાતી, ગુજરાત ભૂગોળ, કરંટ અફેર્સ, સામાન્ય વિજ્ઞાન, ભારતનો ઇતિહાસ, ગણિત, રીઝનિંગ બધું જ મળશે આમાં. તમે જુઓ મિત્રો, અહીંયા ગુજરાતનો ઇતિહાસ છે. ગુજરાતના ઇતિહાસની અંદર આવી રીતના ટેસ્ટ સિરીઝ મળશે. ફોર એક્ઝામ્પલ, આપણે લઈએ આની અંદર મિત્રો ટેસ્ટ આપીએ આપણે 1857 વિપ્લવ અને ગુજરાત, બરાબર. તો આ રીતના ટોપિક વાઇઝ તમને ટેસ્ટ મળશે મિત્રો. તમે એ રીતના સ્ટાર્ટ કરશો, બરાબર. આવી રીતના તમે આવી રીતના રાઈટ આન્સર લખી શકો મિત્રો. ઉપર ટાઈમ પણ ચાલશે, બરાબર. તમે જોઈ શકો અહીંયા ટાઈમ ચાલશે. સબમિટ કરશો મિત્રો, આમાં તમને સબમિટ કરશો, બરાબર. સબમિટ કર્યા પછી તમને આવી રીતના અલ્ગોરિધમ પ્રમાણે કેટલા સાચા છે કેટલા ખોટા છે એ બધું તમને જોવા મળશે. સોલ્યુશન પણ મળશે. સૌથી મોટી વાત, એનું સોલ્યુશન પણ તમને મળશે તમામ પ્રશ્નોનો. તો આવી રીતના ટોપિક વાઇઝ મિત્રો આની અંદર તમને ટેસ્ટ મળશે. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ગુજરાતની પહેલી એપ્લિકેશન છે જ્યાં 7000 વિદ્યાર્થી રોજના ટેસ્ટ આપે છે મિત્રો. આમાં ડેલી 3 થી 4 નવી ટેસ્ટો અપલોડ થાય છે. સૌથી મોટી વાત એ છે, બરાબર. તો મિત્રો, આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફાયદો ઉઠાવો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ જેવી તમામ પરીક્ષાનો સિલેબસ તમને આમાં મળી જશે. મિત્રો, આપણે ટોપિક પર આવીએ. તો ગુજરાત પોલીસ ભરતી તમે જોઈ લીધી છે. હવે મેન મિત્રો વસ્તુ છે આપણું ફિઝિકલ, બરાબર. કેટલી વેકેન્સી છે એનું આપણે મહત્ત્વ નથી. વય મર્યાદા પણ ફોર્મ ભરાઈ ગયા છે એનું પણ મહત્ત્વ નથી. આપણે આવે ફિઝિકલ પર. કમ્પ્યુટર જ્ઞાનનું જરૂરી છે, આપણને પણ ખબર છે. શારીરિક ધોરણો, બરાબર. શારીરિક ધોરણો પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર હાઇટ જોઈએ. અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના તમામ માટે 165, બરાબર. ચેસ્ટ મિત્રો 79 સેમ છે અને 84 ફૂલાવ્યા પછીની ચેસ્ટ છે, બરાબર. છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે. મહિલા ઉમેદવારો માટે મિત્રો વાત કરીએ આપણે તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ જે છે 150 જોઈએ અને એમના સિવાયનાને 155 જોઈએ, બરાબર. અહીંયા મહિલાઓ માટે મિત્રો જે છે એ ચેસ્ટ ફૂલાવો એવા કોઈ આમાં આપેલું નથી, એટલે બહુ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. પુરુષોએ ચેસ્ટ ફૂલાવો 5 કરવાનું છે, 79 થી 84 કરવાનું છે, બરાબર. 5 જેટલો તમારે વધુ 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે ફૂલાવો. હવે મિત્રો મેન વસ્તુ છે આ તમે અહીંયા જોઈ લેજો. વાંકા ઢીંચાણવાળા, ફૂલેલી છાતી, બરાબર. ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ, રંગ અંધત્વની ખામી. મુદ્દા નંબર 10, જેલ સિપાઈ મહિલા પુરુષ માટે લાગુ પડશે નહીં. આ રંગ અંધત્વવાળી. આમાંથી તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઉમેદવારો નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેની શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે. સ્પષ્ટ લખેલું છે, બરાબર. આમાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો જોઈ લેવો. એનું સોલ્યુશન સૌથી પહેલાં તમારે એ જ કરવાનું રહેશે. એનું સોલ્યુશન શું હોય છે તે તમારે જોવાનું છે. તો મિત્રો આ જે છે એ તમારા શારીરિક ધોરણ થઈ ગયા. હવે આપણે આવીએ રનિંગ પર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડેટ પરીક્ષાના ચરણો. પીએસઆઈમાં મિત્રો ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ છે, સેકન્ડ સ્ટેજ મેન એક્ઝામ છે, બરાબર. એલઆરડીમાં પણ પહેલું સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ છે, સેકન્ડ જે છે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ છે. શારીરિક કસોટીની આપણે વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટની અંદર પુરુષોએ 5000 મીટર દોડવાનું છે, વધુમાં વધુ 25 મિનિટે દોડ પૂરી કરવાની છે. મહિલા 1600 મીટર દોડવાની છે, વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે. એક્સ સર્વિસમેન 2400 મીટર દોડવાનું છે, 12 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે. ફ્રેન્ડ, આની અંદર તમને માર્ક મળવાના નથી, ખાલી ક્વોલિફાઈંગ રાઉન્ડ છે. એના પછી તમે મેન્સ માટે જે છે એ ક્વોલિફાઈ કરી દેશો, બરાબર. શારીરિક ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની શારીરિક માપદંડ કસોટી લેવામાં આવશે, જેમાં પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. તો શારીરિક કસોટી મિત્રો આમાં થઈ ગઈ છે, બરાબર. આ વસ્તુ તમારે જોઈએ.
સિલેબસની વાત કરીએ આપણે તો સેકન્ડ સ્ટેજ છે સિલેબસ જનરલ સ્ટડીઝ ગુજરાત એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ ડિસ્ક્રિપ્ટિવ છે મિત્રો. 300 માર્કનું પેપર રહેશે, 3 કલાકનું. પીએસઆઈ માટે છે આ. ડિટેલ સિલેબસનો મિત્રો આપણે એક અલગ વિડીયો બનાવ્યો છે, તમારે ખાસ જોઈ લેવો. તમારે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. વજનની મિત્રો વાત કરીએ તો આમાં વજન સ્પષ્ટપણે કશે લખવામાં આવ્યું નથી. કેટલું વજન તમારું હોવું જોઈએ એ આમાં લખવામાં આવ્યું નથી. બરાબર. તો ફ્રેન્ડ બીજો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ફિઝિકલ જે છે એની વાત આપણે અહીંયા કરી લીધી છે. કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે એમનું સોલ્યુશન લાવશું. થેન્ક યુ.